બ્રિજમાં આગળ વાત કરીએ તો બોટાદના રાણપુરા કોઝવેમાં કાર તણાઈ ગઈ હોવાના સમાચાર સામે આવ્યા છે। રાણપુરના ગોધાવટા ગામ પાસે બની છે આ દુર્ઘટના। કોઝવેમાં મોડી રાત્રે કાર તણાઈ હોવાની માહિતી સામે આવી છે। કારમાં સ્વામી સહિત 3 લોકો સવાર હતા। 7માંથી જો કે 4 લોકોને બચાવી લેવામાં આવ્યા છે। 3 લોકો તણાયા છે। કૃષ્ણકાંતભાઈ પંડ્યા અને સાથે જ પ્રબુદ્ધભાઈ કાસિયાના મૃતદેહ મળ્યા હોવાની માહિતી સામે આવી। બીપીએસ સ્વામી લાપતા છે। બીએપીએસ સ્વામી જે લાપતા છે તેમને શોધખોળ કરવા માટે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે। એનડીઆરએફની ટીમ તૈનાત છે। બીજી તરફ બોચાસણથી સારંગપુર આવતા હતા તે દરમિયાન આ દુર્ઘટના બની છે। પ્રાંત અધિકારી સહિત મામલતદાર સહિત પોલીસની ટીમ ઘટના સ્થળે છે। બીજી તરફ રાહતની કામગીરી પણ કરવામાં આવી રહી છે। બચાવ કામગીરીમાં લોકો જોતરાયા છે। નોંધનીય છે કે બોટાદના રાણપુરામાં કોઝવેમાં કાર તણાઈ હોવાની માહિતી સામે આવી। રાણપુરાના ગોધાવટા ગામ પાસે આ દુર્ઘટના બની છે। જો કે બીજી તરફ કોઝવેમાં મોડી રાત્રિ દરમિયાન કાર તણાઈ હોવાની માહિતી સામે આવી હતી। બીએપીએસના સ્વામી સહિત અનેક લોકોને બચાવવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે। 7 લોકો સવાર હતા। 7માંથી 4ને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે 3 લોકો તણાયા હોવાની માહિતી છે। કૃષ્ણકાંતભાઈ પંડ્યા અને સાથે જ પ્રબુદ્ધભાઈ કાસિયાના મૃતદેહ મળી આવ્યા છે। શાંતચરિત સ્વામીની શોધખોળ હજુ પણ ચાલી રહી છે। ભારે વરસાદના પગલે આ દુર્ઘટના સર્જાઈ છે। ઉપરાંત એરિયલ સર્વે માટે અમે અહીંયાથી ડ્રોન દ્વારા જે 1 કિલોમીટરનું જે સ્ટ્રેચ છે પૂરો એનો એરિયલ સર્વે કરી દીધેલો છે। અને હવે એનડીઆરએફ દ્વારા અમે પાણીની નીચે જો કોઈ બોડી હોય તો અમે એને શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને અમને વિશ્વાસ છે કે જલ્દીમાં જલ્દી અમે શોધી કાઢીશું। ગાડી અંદર વહી ગઈ, પછી યુટિલિટી વાળો રેફડાના ભરવાડ એને બહુ મહેનત કરી। 20 મિનિટ સુધી ગાડીને બાંધીને આમ રાખી અને 4 વ્યક્તિ બહાર વી આવ્યો। સ્વામી અને એક છોકરો ને એક સ્વામી ત્રણની અંદર જે આમ વધારે ઓલું કર્યું એમાં તૂટી ગયું, એટલે એમાં ગાડીમાં 2 રહ્યા ને એક બહાર વી। રાણપુર તાલુકાના ગોધાવટા ગામ ખાતે ગત મોડી રાત્રિએ કોઝવેમાં એક 4 વ્હીલ કાર તણાઈ ગઈ હતી, જેમાં 7 લોકો સવાર હતા, જેમાંથી 4 લોકોનો આબાદ બચાવ થયો હતો અને 3 લોકો તણાઈ ગયા હતા। જે પ્રમાણે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, આ એ જ કહી શકાય કે ગોધાવટાનો આ કોઝવે છે કે કોઝવેની અંદર ગત રાત્રિએ મોડી રાત્રિએ એક 4 વ્હીલ કાર તણાઈ ગઈ હતી, જેમાં કારમાં સ્વામી સહિત 7 લોકો સવાર હતા, જેમાં 4 લોકોનો આબાદ બચાવ થયો હતો અને 3 લોકો તણાઈ ગયા હતા, જેમાંથી 2 લોકોની ડેડ બોડી મળી આવી છે અને હાલ તો એકની શોધખોળ શરૂ છે। કહી શકાય કે જો ઘટનાની જાણ થતા તે બરવાળા પ્રાંત અધિકારી, મામલતદાર અને એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। અને ખાસ કરીને વાત કરીએ તો આ કોઝવે છે તે ગામ લોકો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી છે કે આ કોઝવે પર પુલ બનાવવામાં આવે, પરંતુ આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવી નથી, જેને લઈ આ અકસ્માત સર્જાયો છે। ત્યારે ખાસ કરીને વાત કરીએ તો ગામ લોકો દ્વારા અનેકવાર તંત્રને રજૂઆત કરી છે કે આ કોઝવે પર બ્રિજ બનાવવામાં આવે, પરંતુ બ્રિજ બનાવવામાં નથી આવ્યો અને આ કોઝવેની અંદર કાર તણાઈ ગઈ હતી। ગજેન્દ્ર ખાચર, TV 30 ગુજરાતી, બોટાદ।